શહેરમાં છેલ્લા 24 કલાકથી વરસાદનો કહેર જોવા મળી રહ્યો છે। અતિભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા સેંકડો પરિવારોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે। આ વચ્ચે રાજ્યના નાયબ મુખ્યમંત્રીની સંવેદનશીલ અપીલને ધ્યાનમાં લઈને સુરત પોલીસ વિભાગે માનવતાનો અનોખો દાખલો બેસાડ્યો છે। ડિંડોલી પોલીસ સ્ટેશન અધિકારીઓ અને સ્ટાફે સ્થાનિક આશ્રયગૃહોની મુલાકાત લઈ ત્યાં રહેલા પૂરગ્રસ્ત લોકોને તાત્કાલિક રાહત તરીકે નવા કપડાનું વિતરણ કર્યું। ભીના અને કાદવિયા કપડામાં તકલીફ અનુભવી રહેલા બાળકો, મહિલાઓ અને વૃદ્ધોને પોલીસ ટીમે સૂકા અને સ્વચ્છ વસ્ત્રો આપીને દિલાસો પૂરો પાડ્યો। પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે નાયબ મુખ્યમંત્રીની માર્ગદર્શિકા બાદ તાત્કાલિક કાર્યવાહી કરી અસરગ્રસ્તોની આબોહવા સંભાળી લેવી એ અમારી પ્રાથમિકતા છે। કપડાં સિવાય પીવાનું પાણી અને ખાદ્ય સામગ્રી પણ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે। આશ્રય ગૃહમાં રહેલા એક વૃદ્ધ મહિલાએ કહ્યું, પાણીમાં બધું વહી ગયું। પોલીસવાળાઓ આવ્યા અને હાથે હાથ કપડાં આપી ગયા। એમની આ સેવા ભૂલાશે નહીં। સુરત મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટીતંત્રે પણ રાહત કાર્યોને વેગ આપ્યો છે। આ પહેલ દ્વારા ડિંડોલી પોલીસે સાબિત કર્યું છે કે ગણવેશ ફક્ત કાયદો જ નહીં પણ સંકટના સમયે જનતાનો સહારો પણ બને છે।